ફરીથી એક વખત તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। અત્યાર સુધીમાં આપણે અભ્યાસક્રમ મુજબ ઘણા બધા વિડીયો દ્વારા અભ્યાસ કરી ચૂક્યા છે અને હવે આમ જોઈએ તો એક પરીક્ષાની મોસમ આવી છે, એટલે કે ખરેખર કસોટીનો સમય આવી ગયો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને ઘણો બધો ઉત્સાહ હોય છે, એક ઉત્સુકતા પણ હોય છે અને અહીં આવનારી પરીક્ષાઓ જે છે એના માટે પહેલેથી તૈયારીઓ કરતા હોય છે। તો અત્યારે છેલ્લા સમયે શું કરીએ તો છેલ્લા સમયે અભ્યાસક્રમ મુજબ જે કંઈ થઈ ગયું છે, ચાલી ગયું છે, એમાંથી એક રિવિઝન ટાઈમ ઊભો કરીએ છીએ અને એક રિવિઝન ટાઈમ પ્રમાણે આજે આપણે આગળ અભ્યાસક્રમમાં જે થઈ ચૂક્યા છે એવા દાખલાઓ, એવી પદ્ધતિઓ, એનું શું કરીએ છીએ પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ। આમ તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે કંઈક અલગ અને નવું સ્વરૂપ જ છે। ક્લાસરૂમની અંદર પરીક્ષાઓ આપવી, વર્ગખંડના અંદર જે કંઈ માહોલ હતો એથી કંઈક વિશેષ અલગ જ માહોલની અંદર તમે હવે જવાના છો। તો જોઈએ તમને એનો કેવો આનંદ રહે છે। ખાસ કરીને કોઈ આમ અલગ જ આરામદાયક જગ્યામાં આપણે પરીક્ષા આપતા હોય તો એની કંઈક અલગ જ મહેક હોય છે અને અલગ જ કંઈક ઇફેક્ટ હોય છે। તો આ ઇફેક્ટ જે છે એને કારણે કદાચ એવું બની શકે કે તમે વધુ ને વધુ ગુણ જે છે પ્રાપ્ત કરી શકો। કારણ એ છે કે તમારા ગમતા માહોલની અંદર પણ તમે પરીક્ષા આપી શકો છો। ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ રિવિઝન તરફ વધીએ, જેને કારણે અભ્યાસમાં આવતા દાખલાઓ, પદ્ધતિઓ, સૈદ્ધાંતિક બાબતો એનું પુનરાવર્તન થઈ જાય અને જે પરીક્ષાની અંદર આપણે કાર્ય કરવાનું છે એમાં આપણે સફળતા પણ મેળવીએ। તો જોઈએ હવે આગળ પુનરાવર્તિત થતા દાખલા અને ઉદાહરણો અને કોઈ સૈદ્ધાંતિક પ્રશ્નો। આપણે ઉદાહરણની રકમ પહેલા તો વાંચીએ છીએ। અહીં લોકલ બસમાં પ્રવાસ કરતા 50 મુસાફરોના માસિક પ્રવાસ ખર્ચની માહિતી નીચે દર્શાવેલા કોષ્ટકમાં છે। તો અહીં માસિક પ્રવાસ ખર્ચ એ આપણને જો તો 350 થી 500, એ રીતે 500 થી 650, ઉપરાંત 650 થી 800, 800 થી 950 અને 950 કે તેથી વધુ સુધીની માહિતી આપેલી છે, જે વર્ગની અંદર છે। ઉપરાંત મુસાફરોની સંખ્યા જો તો 7, 13, 16, 9 અને 5। તો વિદ્યાર્થી મિત્રો આ માળખાથી તમે હવે અવગત છો, પરિચિત છો કે ભાઈ અહીં આ રીતે માહિતી આવે એટલે સીધું તમે જોઈ લેતા હશો કે પેલા વર્ગીકૃત, અવર્ગીકૃત, તો માહિતી વર્ગીકૃત છે। તેમજ અહીં વર્ગો જુઓ તો સમાન રીતે વિતરિત છે, તો નિયમિત છે, હા, તો અહીં સતત આવર્તી વિતરણ છે, એમાં પણ વર્ગ નિવારક છે। બાજુમાં બીજી રચના કોની છે? હંમેશા આવૃત્તિની। ચલો, ઉપરાંત અહીં તમારી પાસે જે માહિતી આપી છે એમાં માસિક પ્રવાસ ખર્ચ એ તમારો શું હોય છે? અવલોકન। તો આવી પ્રાથમિક માહિતી તમારી પાસે હવે હોય જ છે, પણ હવે આ જે દાખલાનો મુખ્ય ભાગ છે એ જોઈએ। અહીં પહેલું આપેલું છે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમા। હવે આ કંઈક અલગ રહ્યું, અહીંયા તો કંઈ કીધું નથી શું કરવું, મધ્ય, મધ્યસ્થ, બહુલક એવું કાંઈ ઉલ્લેખ નથી કરેલો, ફક્ત શબ્દમાં કીધેલું છે કે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમા। ચલો આગળ વાંચીએ। બીજું, સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરો, સૌથી વધુ જે ખર્ચ કરતા એવા કેટલા? 15% મુસાફરો ના ન્યૂનતમ ખર્ચ કેટલો? હવે આ જે મુસાફરો છે એમાં ન્યૂનતમ ખર્ચ કેટલો છે એ સુધી બતાવવાનું કીધું। ઉપરાંત ત્રીજું જોઈએ, સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો તે મેળવો। હવે ત્રીજું શું કહે છે? સૌથી ઓછો ખર્ચ કરતા હોય તેવા 10% મુસાફરો જે છે એનો મહત્તમ ખર્ચ કેટલો? હવે અહીંયા તો શું કરવું? મધ્યક છે, મધ્યસ્થ છે કે મધ્યસ્થની અંદર આવતા માપો છે કે બહુલક છે, શું છે, કઈ રીતના જાણીશું? તો અહીં થોડુંક વિચારીએ। જો મધ્યક હોય તો અહીં આવા શબ્દો જે છે એવો ક્યારે ઉલ્લેખ આવતો? 50% મુસાફરો પણ કેવા? તો કે વચ્ચેના। જો તો વચ્ચેના મતલબ શું થાય છે ભાઈ? તો કે માહિતી જે આપ્યા છે એમાં શરૂઆત, મધ્ય એટલે વચ્ચે, અંત્ય ભાગ, તો આ કોના ધ્યાનમાં રાખીને ઉલ્લેખ કરવામાં આવતો હશે? તો જાણો છો શેના? સ્થાનના। ચલો, સ્થાનને આપણે ધ્યાનમાં લેતા હોય તો શું મધ્યક ઉપયોગમાં લઈએ છીએ? બહુલકને ઉપયોગમાં લઈએ છીએ? નહીં। કોણ વધ્યું? મધ્યસ્થ, બરોબર છે। પણ મધ્યસ્થ હોય તો તમે જાણો છો કે ભાઈ વચ્ચેનો જ ભાગ જોઈએ। આ શું કે છે? વચ્ચેના 50% મુસાફરોમાં સીમા ઉમેરો। સીમા એટલે અંત્ય થયું, બિંદુઓ થયા।
તો હવે કોણ વધ્યું ભાઈ? તો મધ્યસ્થ સિવાય સ્થાનીય સરેરાશમાં વધ્યું કોણ છે? તો કે ચતુર્થક છે, દશાંશક છે અને શતાંશક. આ ત્રણમાંથી કોઈ એક હોઈ શકે. તો ચલો અહીં આપણે થોડીક નિરાશ થઈ ગઈ કે પહેલા તો સ્થાનીય સરેરાશ માપો તૈયાર કરીશું. હવે તો અહીં સીમા જે મેળવવાની છે એમાં 50% મુસાફરો. તો આને હવે ધ્યાનથી એકદમ સમજીએ. એના માટે એક કામ કરું છું, એક રેખા જે છે એનો આપણે સહારો લઈએ. કદાચ આપણી પાસે કોઈ એક માહિતી હોય એનો એક સ્કેલ આવી એક રેખાખંડ રચના એટલે કે રેખા જે છે એનો ભાગ દ્વારા દર્શાવી દઈએ. કદાચ આપણે એક કામ કરીએ, આ એક 100 કિલોમીટરનો ગ્રાફ છે એવું માની લઈએ. સીધી લીટીમાં જે એક રોડ છે પણ કેટલા કિલોમીટર છે? તો કે 100 કિલોમીટર છે. હું એક ઉદાહરણ લઈ લઈશું. આવું માની લઈએ છે. હવે તો આ જે રેખાખંડનો એક ભાગ છે એના આપણે શું કરીએ? એકદમ વચ્ચેથી બે ભાગ કરીએ એટલે કે 50% કરીએ. તો વચ્ચેથી 50% એટલે મધ્યબિંદુ ધારો કે આ છે એવું માની લઈએ છીએ. બરોબર છે? અહીંયાથી 50% હિસ્સામાં બે ભાગ વહેંચાઈ ગયા. તો એ રીતે આને હું 4 ટુકડા કરું, 10 ટુકડા કરું, 5 ટુકડા કરું તો થશે? હા, બની શકે. વચ્ચેથી એક સરખા એક ભાગથી બે સમાન ટુકડા થઈ ગયા છે. બે 50% ના હોઈ શકે. એ રીતે હું 3 કટકા કરું તો જો તો બની શકે 4 સરખા ભાગ વેચાણા હોય તો એક 25%, બીજો 25%, ત્રીજો 25% ને ચોથો 25% થાય. બરોબર છે? તો હવે જો તો પહેલો 25% એટલે કોણ? તો તમને યાદ આવી ગયું હશે. આની પહેલા પણ આ વસ્તુ આપણે કરી ગયા હતા. તમને ખ્યાલ છે તમે કાગળની પ્રવૃત્તિ કરેલી હતી જે સ્વ પ્રવૃત્તિમાં આવતું હતું કે કાગળમાં એવી ઘર પાડો કે જે કાગળના 25% હિસ્સામાં વહેંચણી કરતો હોય. તો એ જ વસ્તુ છે. તો આ પહેલો 25% હિસ્સો તો Q1, બીજો Q2, ત્રીજો Q3. બરોબર છે કે નહીં? ચલો હવે પહેલા વાક્યમાં આવીએ. વચ્ચેના 50% આખે આખો એક રેખાખંડ 100 કિલોમીટરનો એની અંદર વચ્ચેના 50% ભાગની વાત કરેલી છે. તો વચ્ચેના 50% એટલે આ બિંદુ. તો આ બિંદુ શું કરે છે વિચારો? એ તો બંને બાજુ 50% ભાગ વહેંચે છે. તો વચ્ચેનો 50% એટલે તો કે વચ્ચેનો 50% એટલે આ રેખાની અંદર જે વચ્ચેનો ભાગ બને છે અથવા તો બનાવે છે એ બે બિંદુઓને ભેગા કરીએ તો જો તો કેટલા ટકા હિસ્સો થાય છે? તો કે આ 25% Q1 બિંદુ અને આ પણ 25% પરંતુ Q3 બિંદુ. તો અહીં Q2 આવે. Q2 થી લઈને Q1 સુધી અને Q2 થી લઈને Q3 સુધી કેટલા ટકા હિસ્સો હોય છે? તો કે 25% હિસ્સો હોય છે. હવે જો તો વચ્ચેનો ભાગ એટલે તો કે આ રેખાખંડમાં વચ્ચેનો ભાગ એટલે થશે Q1 થી Q3 જે 50%. કેટલા ટકા હિસ્સો આવી ગયો? 50% હિસ્સો. તો આ જે 50% હિસ્સો છે એના અંત્યબિંદુ કોણ છે? તો આ રહ્યો Q1 અને Q3. તો વિચારો શું મેળવવાનું કીધું છે અહીંયા? સીમા. કઈ સીમા? વચ્ચેના 50%. વચ્ચેના 50% ની સીમા કોણ થશે? Q1 અને Q3. ચલો હવે અહીં તમને થોડી સમજ આવી ગઈ છે કે ચલો ભાઈ આ રીતે કોઈ બાબત આવશે તો એને શું કરશી? આવા રેખાખંડમાં ઢાળી દેશું. બરોબર છે? તો હવે થોડોક સમય આપું છું. ત્યાં સુધી તમે શું કરશો? બીજા અને ત્રીજા વાક્યને તમારી જાતે તૈયાર કરશો કે આમાં શું કરી શકાય. બરોબર છે? ચલો તમારો ટાઈમ સ્ટાર્ટ છે. ઓકે, હવે બીજું જોવો તો સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ કેટલો? સૌથી વધુ ખર્ચ કરતા હોય એવા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ કેટલો એવું પૂછેલું છે. તો હવે શું કરશે? ભલે જે કાંઈ પૂછ્યું હોય આપણે શું કરીએ? પેલી રેખાખંડનો પાછો ઉપયોગ કરીએ. ચાલો આ 100 રૂપિયા ખર્ચ છે એવું માની લઈએ. હવે આ 100 રૂપિયાની અંદર તમે સૌથી વધુ માપ જ્યારે દર્શાવો છો ત્યારે હું તમને અહીં સ્ટાર્ટ આપી દઉં અને મીન્સ કે અહીંથી શરૂઆત અપાઈ દઉં. અહીં 0 રૂપિયા છે. અહીં પહોંચો ત્યારે 100 રૂપિયા બતાવે છે. ચલો તો હવે આમાં સૌથી વધુ રૂપિયા ક્યાં હોય? 0 ની તરફની બાજુએ કે 100 ની તરફની બાજુએ? તો કે ભાઈ એ તો સામાન્ય વાત થઈ ગઈ કે 100 રૂપિયા જ્યાં 100 દેખાય ત્યાં જ વધુ હોય. પણ સૌથી વધુ કેટલા ટકા કીધા? તો કે 15%. તો આ જે રેખાખંડ છે ને આપણે ટુકડા કરતા જે ભાગમાં વહેંચતા છે બરોબર છે એમાં સૌથી વધુ હિસ્સો ક્યાં હશે? તો કે 100 ની નજીક. આપણને કેટલો કીધો છે? 15%. તો એક કામ કરીએ, ઊંધું કામ કરીએ. આ જે 100 છે ત્યાંથી 15% હિસ્સો લઈએ. ચલો આ 100 એમાંથી 15% બાદ કરીએ તો 15% થોડાક દૂર જઈએ. તો જો તો 100 માંથી 15 બાદ કરો કેટલા આવે છે? 85. તો ચલો આ થઈ ગયા 85. તો સૌથી વધુ હિસ્સો આ જે આપ્યો છે એ કેટલો છે? 15%. ઓકે,
હવે એમાં શું થઈ ગયું, ન્યૂનતમ ખર્ચ કેટલો, ન્યૂનતમ એટલે કેટલા, ઓછામાં ઓછો ખર્ચ કેટલો. તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે અહીં 100 રૂપિયા નું સ્કેલ તૈયાર કર્યો ત્યારે તમે સૌથી વધુ 15% હિસ્સો લીધો. તો સૌથી વધુ 15% હિસ્સો ક્યાં હતો, તો કે 100 રૂપિયા સુધીમાં હતો. આપણે એને બાદ કરીને મેળા કેટલા, તો કે 85 મેળા. તો તમે 85 પછીનો જે ખર્ચ કરો છે સૌથી વધુ 15% જે હિસ્સો રૂપિયામાં થશે. પણ શરૂઆત ક્યાંથી થઈ, તો કે 85 થી નીચે ખર્ચ કરવાના છો, નથી કરવાના, ઉપર જ કરવાના છો. તો એનો મતલબ શું થઈ ગયો, તમે અહીં ઓછામાં ઓછા 85 તો ખર્ચ કરશો જ. તો જો તો ઓછામાં ઓછા 85 નો મતલબ શું થાય, 85 કે તેથી વધુ. તો એનો મતલબ એ થાય કે ન્યૂનતમ બિંદુ, હા તો ન્યૂનતમ બિંદુ કોણ છે, 85 ને 85% હોય, બરોબર. તો હવે 85% એ શેમાં આવશે, ચતુર્થકમાં આવશે? ના સર, એમાં તો ખાલી શું હોય, Q1 થી 3 સુધી જ આવે છે. તો આમાં 85% થશે જ નહીં. તો કોણ આવ્યું, ડેસિલાઇઝ આવશે. ના સર, એ પણ ના આવે. શું કામ એમ ના આવે, તો કે ભાઈ તો D1 થી D9 જ છે. તો વૈધું કોણ, પર્સન્ટાઇજ છે, કોણ છે, P1 to P99 છે. આની અંદર આવી શકે, હા. તો આ 85% એટલે P85. ચલો તો પહેલાની અંદર શું તૈયાર કરવાનું હતું, Q1 અને Q3. બીજાની અંદર શું તૈયાર કરીશું, P85 P85, બરોબર છે. ચલો ફરીથી તમારી વારી. ત્રીજા માટે વિચારો શું કરી શકાશે. પહેલામાં તો Q1 હતા, પછી Q3 મેળવ્યા હતા, હવે આમાં P85 મેળવવાની વાત આવી. હવે ત્રીજામાં વિચારો, વાક્ય રચના જો શું મેળવી શકાશે. વાક્ય 3 માં જો તો સૌથી ઓછો ખર્ચ કરતા હોય તેવા 10%માં સૌથી વધુ ખર્ચ કરનારા મુસાફરો કેટલા, કેનો ખર્ચ કેટલો. આવી વિગત આપેલી છે, જોઈએ તો પહેલા તો હવે અહીં વાક્ય રચના જે છે એમાં પ્રથમ હિસ્સામાં કેટલા ટકા કીધા, તો કે 10%. ચલો 10% જે છે સૌથી ઓછું કે સૌથી વધુ કહી દીધો. તો જો તો અહીં સૌથી ઓછું પ્રમાણ કોણ છે, ત્યાંથી શરૂઆત કરવાની. થોડુંક વિચારો. સૌથી ઓછો ખર્ચ કરતા 10% જે છે એમાં મુસાફરોની અંદર મહત્તમ તમને સંખ્યા મેળવવાની કીધી હતી. તો એને રેખાખંડથી સમજતા જઈએ. ત્રીજામાં રેખાખંડ લઈએ. ચલો અહીં પરિસ્થિતિ શું કરીએ, આપણે 100 રૂપિયાનો એક સ્કેલ બનાવી લીધો. આ લાઈન તમારી 100 રૂપિયાના સ્કેલને દર્શાવે છે. અહીં 0 અને 100 રૂપિયા હોય. તો હવે 10% હિસ્સો જે તમારો કેવો છે, સૌથી ઓછો કે વધુ, તો કે અહીં તો સૌથી ઓછો છે. તો અહીં તરફ આવશે કે 0 તરફ આવશે, તો કે 0 તરફ. ચલો હવે એની અંદર મહત્તમ કીધું છે. તો તમે કદાચ આના 10 ટુકડા કરો તો 10 20 30 40 એવા ટકાવારીમાં મળે છે. એમાં 10% હોય કદાચ, બરોબર. તો પહેલા 10% હિસ્સો જે છે એ અહીંથી શરૂ થઈને પૂરો થતો હશે, તો 0 થી 10. હવે આ 10% તમારું મહત્તમ બિંદુ હોય તો તમે અહીંથી શરૂઆત કરશો કે ત્યાં પૂર્ણ કરી દેશો. તો વિચારો જી, મહત્તમ 10 બોલું તો 10 કે તેથી વધુ નહીં. પણ આ 10 કેવા કે છે, સૌથી ઓછા 10%. એનો મતલબ કે 10% થી તમારે શરૂઆત કરવાની, પરંતુ ત્યાંથી તમે શું કરી શકો છો, 100 સુધી જઈ શકો છો. એટલે કે અહીં તમારી પાસે 10% આપેલા છે, તેનાથી વધારે કિંમત પણ મેળવી શકાય, લઈ શકાય. તો તમારે મેળવવાનું ક્યાંથી છે, 10% થી. તો જો 10% કયા બિંદુમાં સમાવેશ આવે, ચતુર્થક, દશાંશક કે શતાંશક. તો સર અહીંયા કન્ફ્યુઝન છે, શતાંશકમાં આવશે ને દશાંશકમાં આવશે. પણ આ રેખા જે છે એની શરૂઆત કરીએ છીએ, એમાં જો તો D1 છે, હા, અને એમાં P10 છે, હા. તો આ બેમાંથી કોઈ પણ એક બિંદુ મેળવો, જવાબ બેના સરખા રહેશે. આપણે શું કરીએ, દશાંશક લઈએ D1, કેમ કે એકમાં આપણે એમાં શતાંશક લીધો હતો, બરોબર છે. અને કોઈ વિદ્યાર્થી શતાંશક લેશે તોય જવાબ એ જ આવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર આપણે Q1 Q3 તેમજ D1 અને P85 તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, સ્થાનિય સરેરાશ માપ માટે, તો કે સ્થાનિય સરેરાશ માપ માટે સંચય આવૃત્તિ CF તૈયાર કરીએ છીએ. તો સૌપ્રથમ તો એ જ કરવું પડશે. તો ચલો તૈયાર કરીએ. સંચય આવૃત્તિ CF તૈયાર કરીએ. તો તમારી પાસે અત્યારે જો તો બોર્ડ ઉપર એક વર્ગ અને આવૃત્તિ બંનેનો કોલમ તૈયાર છે. બાજુમાં આપણે હવે CF તૈયાર કરીશું. સંચય આવૃત્તિ CF. તો સંચય આવૃત્તિમાં કઈ હોય છે તમે જાણો છો, અહીં ઉર્ધ્વ સીમા અને તેની અંદર થી ઓછી સંચય આવૃત્તિ. ચલો સૌથી પ્રથમ 7 એમ જ રહે છે, પ્લસ 13 કરો
20, ત્યારબાદ 16 ઉમેરી દો તો 20 + 16 36, ત્યારબાદ 9 ઉમેરી દેશો 45, ત્યારબાદ 5 ઉમેરી દો તો 50. ચલો અહીં આપણી પાસે છેલ્લે C 50 મળે છે. સાચું કે ખોટું એ જોઈ લો. રકમને પૂછો મુસાફરો કેટલા હતા? 50 કુલ મળી ગયા છે. તો અહીં તેથી તારવી લઈએ n બરાબર 50. ચલો હવે n 50 આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અહીં આપણે Q1 અને Q3 મેળવીશું. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં તમારી સરળતા ખાતર અહીં દાખલો જે છે એની એક થોડીક લેન્થ ગણતરી જે છે એ ખૂબ લાંબી છે, તો આને બે ભાગમાં વહેંચી દઈએ તો શું થશે? તમે એની નિરાતે અભ્યાસમાં લઈ શકો છો. તો પહેલા ચરણમાં આપણે એવું કરીએ છીએ ચતુર્થકો તૈયાર કરી લેશું અને પછીના ચરણમાં શતાંશક અને દશાંશક તરફ જશું. તો અત્યારે Q1 અને Q3 તૈયાર કરીશું અને એના માટે આપણે શું કરીએ તો કે અહીં કોઈ પણ n ના મૂળ જે અવલોકન વાળો વર્ગ છે એ તૈયાર કરીશું. એટલે કે ભાઈ જે 1 2 3 4 છે એનો કોઈ એક અવલોકન. તો અહીં કોણ છે? Q1 અને Q3. તો Q1 અને Q3 ના અવલોકન તૈયાર કરીએ જે વર્ગ થી મળશે. તો અત્યારે સૌપ્રથમ Q1 લઈએ છીએ. તો Q1 માટે Q1 બરાબર 1 ગુણ્યા n છેદમાં 4 નું અવલોકન વાળો વર્ગ લઈએ. n કેટલા છે? 50 ભાગ્યા કેટલા? 4. 50 ભાગ્યા 4 નું અવલોકન. ચલો વિદ્યાર્થી મિત્રો 50 ભાગ્યા 4 કરીએ તો સામાન્ય ગણતરીમાં 12 ચોક 48 થાય છે. 50 માંથી 48 ગયા તો 2 વિધા. તો હવે દશાંશ ચિહ્ન લગાવી 0 ઉતારી દઈએ તો 20 થશે અને 5 ચોક 20 તો 12.5 નું અવલોકન. ચલો તો 12.5 નું અવલોકન જે છે એ સમાવિષ્ટ હોય એવી કિંમતો તો 12.5 જો 7 ની અંદર આવે નહીં તો 20 ની અંદર આવશે. હા, તો 20 ની સામેનો વર્ગ, એની આવૃત્તિ, ઉપરની CF અને વર્ગ લંબાઈ C લખી નાખીએ. ચલો વર્ગ ની અંદર શું લેવાનું છે? L અધર સીમા જે 500 છે. તેથી L અહીં મળે છે આપણને 500. ઉપરાંત આપણી પાસે રહેલા વર્ગ કેવા છે? નિવારક અને અધર સીમા બિંદુ તૈયાર જ હોય છે જે તૈયાર કરવાની થતી નથી. C કેટલા છે ભાઈ? તો કે 150, કારણ ઉર્ધ્વ માઈનસ અધર 650 માઈનસ 500 150. ત્યારબાદ જોઈએ આપણે તો હવે આવૃત્તિ F જે 13 છે. ત્યારબાદ CF એ ઉપરના વર્ગની જે 7 છે. તો હવે સૂત્ર લઈએ Q1 બરાબર L પ્લસ n ભાગ્યા 4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. તેમજ સૂત્રમાં કિંમત લઈએ તો L છે 500 પ્લસ n છેદમાં 4 પહેલેથી તૈયાર હતા 12.5 માઈનસ CF કેટલા છે? 7 છેદમાં F 13 ગુણ્યા C 150. ચલો વિદ્યાર્થી મિત્રો હવે લઈએ છીએ સાદુરૂપ. તો 500 ને પહેલા એમ રહેવા દઈએ. હવે પ્લસ 12.5 માંથી 7 જશે 5.5 ગુણ્યા 150 છેદમાં 13. તો હવે 5.5 ગુણ્યા 150 કરો કેટલા થશે? 825. જો તો અહીં 15 × 5 75 7 આગળ વધીમાં આવશે 15 × 5 75 75 + 7 82. તો 0 જે છે દશાંશ ચિહ્નમાં 0 થી દૂર થઈ જશે 825 થઈ ગયા. હવે 500 પ્લસ 825 ભાગ્યા કેટલા કરીશું? 13 કરીએ. ચલો કેલ્ક્યુલેટર છે, ગણતરી કરો ફટાફટ. 500 પ્લસ કેટલા આવશે? 63.46. હવે ઉમેરી દઈએ તો 500 પ્લસ 63.46 એટલે 500
563.46 એકમ રૂપિયા. તો અત્યારે અહીં ખર્ચ જે છે એ કેટલો થશે કે 563.46 રૂપિયા થી શરૂઆત થશે, કેમ કે આપણે શું કરવાનું છે, સીમા બિંદુઓમાં અંત્ય સીમાઓ લેવાની હોય તો Q1 મેળવા અને Q3 બાકી છે. તો જે વચ્ચેના 50% મુસાફરો જે છે ખર્ચ કરે છે એની ખર્ચનું શરૂઆતનું બિંદુ ક્યાંથી શરૂ થશે તો કે 563.46 રૂપિયાથી. તો અહીંથી એ શરૂઆત કરે છે અને કેટલા સુધી ખર્ચ કરે છે એ પણ જાણીએ. ચલો તો એના માટે શું કરીએ છીએ, હજી અંત્ય બિંદુ Q3 તૈયાર કરીશું. અંતિમ બિંદુ Q3 મેળવીએ. તો Q3 માટે ચલો Q3 માટે શું કરીશું, તો રાબેતા મુજબ પહેલા એનો વર્ગ તૈયાર કરીએ. Q3 બરાબર 3 ગુણ્યા n ના છેદમાં 4 મૂળ અવલોકન. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી રીતે દાખલાઓ આગળ વધતા હોય ત્યારે શું કરાય, અગાઉ જે મેળવેલું છે ને n ના છેદમાં 4 એનો ઉપયોગ કરી લેવાનો. જો તો અગાઉ n ના છેદમાં 4 એટલે Q1 કેટલા મળ્યા હતા તો કે 12.5. અહીં મૂકી દઈએ તો 3 ગુણ્યા 12.5 મૂળ અવલોકન બંને એક જ થશે. કદાચ એવું ન ફાવે તો કાંઈ નહીં, કિંમત મૂકી દો 50/4 પછી ગુણ્યા 3 કરી નાખો. અંતે તો એક થવાનું છે, અહીં ફક્ત એક સ્ટેપ બચે છે. તો ચલો 3 × 5 = 15 વધી એક 12 × 36 ને 37.5 નું અવલોકન. તો 37.5 નું અવલોકન જે છે એની કિંમત આપણે CF માં જોઈએ. તો જો તો 37.5 નો સમાવેશ ક્યાં થાય છે, 36 માં નહીં, તો એના કરતા નાના છે તો 45 માં. હા, 45 ની સામેનો વર્ગ 800 થી 950. અધર સીમા બિંદુ 800, વર્ગ લંબાઈ C 950 - 800 એટલે 150. સામેની આવૃત્તિ F 9, ઉપરના વર્ગની સંચય આવૃત્તિ CF 36. ચાલો પેલા કિંમતો લખી નાખીએ. તેથી અહીં L જે છે એ કેટલા મળે છે 800, તેમજ C વર્ગ લંબાઈ 150, ઉપરાંત આવૃત્તિ F 9, તેમજ સંચય આવૃત્તિ CF ઉપરના વર્ગની 36. હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો, સૂત્ર અને કિંમત. ચલો તો સૂત્ર લખી લઈએ. Q3 બરાબર L પ્લસ 3 કૌંસમાં n/4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. હવે L કેટલા છે તો કે L 800 પ્લસ 3 કૌંસમાં n/4 કેટલા તૈયાર છે 37.5 માઈનસ કેટલા છે CF તો કે 36 છેદમાં F લઈએ. F કેટલા છે 9 ગુણ્યા C 150 વર્ગ લંબાઈ. સાદુરૂપ કરીએ છીએ તો 800 પ્લસ 37.5 માઈનસ 36 એટલે 1.5 અને ગુણ્યા 150 તો જો તો 225 થશે છેદમાં 9. એ કઈ રીતે થયા તો જો 37.5 માઈનસ 36 કરે 1.5 આવે. હવે 1.5 જે છે બરાબર એનો 10 વડે ગુણી નાખો 15 થયા. 150 ને 10 વડે ભાગી નાખો 15 થયા. બરોબર છે, બધું ઇક્વલ થઈ ગયું. શું કામ એને આને 10 વડે ગુણ્યા અને 10 વડે ભાગ્યા તો સપ્રમાણતા આવી ગઈ. હવે શું કરીએ 15 ગુણ્યા 15 225. ન ફાવે તો કેલ્ક્યુલેટર છે જ ઉપયોગ કરી શકો છો. હવે ભાગ્યા 9 કરો તો 25 9 225 બરોબર. તો 800 પ્લસ 25 તો જવાબ કેટલો આવશે 825 રૂપિયા. તો આ આપણો જવાબ તૈયાર. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણી Q1 અને Q3 બંને રચનાઓ તૈયાર છે. તો હવે મધ્યના 50% જે મુસાફરો એ ખર્ચ જે કરે છે એની ખર્ચની સીમાઓ આપણે તૈયાર કરી. તો એ ખર્ચની સીમાની અંદર Q1 25% અને Q3 75% બંનેની વચ્ચેની સીમાઓ લેવા જાઓ તો તમારા Q1 અને Q3 ના જવાબ જે છે એ સ્વરૂપે મળશે. વચ્ચેના 50% મુસાફરો કેટલો ખર્ચ કરે છે તો 563.46 રૂપિયાથી 825 રૂપિયા સુધીનો ખર્ચ કરશે. તો આ આપણે એનું અર્થઘટન કરી શકીએ છીએ. જે બે સીમા પૂછી હતી આપણે દર્શાવી દીધી. જે તમારે શું કરવાનું છે, આ
દાખલાની નીચે લખી નાખવાનું છે. હવે જે પછીના બે શતાંશક અને દશાંશક જેમાં t કેવા 1 અને p કેવા 85 ની કિંમતો તૈયાર કરશું. અહીં n કેટલા છે 50. ચલો n 50 નોંધી લઈએ. હવે તો આપણે જાણીએ છીએ કે આપણે જે એટલે કોણ તો કે 1 2 3 4 નો કોઈ એક વર્ગ તૈયાર કરવાનો હોય જેનો એક અવલોકન સમાવેશ હોય. તો અહીં p 85 છે તો p 85 માટે તેથી p 85 બરાબર 85 ગુણ્યા n ના છેદમાં 100 મૂળ અવલોકન જેને તમે ઓળખો છો 85 n કેટલા છે તો કે 50 અને છેદમાં 100 મૂળ અવલોકન. ચલો વિદ્યાર્થી મિત્રો હવે 50 છેદમાં 100 છે છેદ ઉડાડી દે 50 દુ 100 બે છેદમાં આવશે 85 ભાગ્યા 2 85 ના અડધા કરીએ તો કેટલા થશે તો અહીં છે 85 તમે 80 ના અડધા કરો 40 5 ના અડધા અઢી કેટલા થઈ ગયા 42.5 તો 42.5 નું અવલોકન. તો આ 42.5 નું અવલોકન જે છે એ શેમાં સમાવિષ્ટ છે કે અહીં CF છે 45 તો 45 સામેનો વર્ગ લઈએ જેમાં અધઃસીમા બિંદુ 800 એની સામેની આવૃત્તિ 9 ઉપરના વર્ગનો CF 36 અને આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 150. ચલો નોંધી લઈએ. તેથી અહીં L બરાબર કેટલા છે તો કે 800 તેમજ C 150 ત્યારબાદ F તો કેટલા છે 9 અને CF કેટલા છે 36. ચલો વિદ્યાર્થી મિત્રો હવે સૂત્ર અને તેમાં કિંમત લઈએ. તો અહીં p85 જે છે એનું સૂત્ર L પ્લસ 85 n છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. તો હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ. L કેટલા છે 800 પ્લસ 85 ગુણ્યા n છેદમાં 100 એ 42.5 માઇનસ CF 36 છેદમાં F લઈએ જે કેટલા છે એ 9 ગુણ્યા C 150. તો આ કિંમતો આપણે ઉપર તારવી લીધી એમાંથી જોઈ અને રકમ જે છે આપણે ક્યાં મૂકેલી છે સૂત્રની અંદર. હવે આપણે સાદુરૂપ લઈ લઈએ તો 800 જે છે એને એમનેમ રહેવા દેશું પ્લસ 42.5 માંથી 36 બાદ કરીએ તો કેટલા વધે છે તો કે 42 માંથી 36 જાય તો 6 વધે 0.5 એમનેમ જ રહેવાના છે. તો અહીં વધે છે 6.5 ગુણ્યા 150 છેદમાં કેટલા છે 9. તો આગળ ગણતરીમાં 800 એમનેમ રહેવા દેશું. અંશમાં પેલા ગુણાકાર લઈ લઈએ તો 6.5 ગુણ્યા 150 કરવા છે. તો અહીં દશાંશ ચિહ્ન જે છે એની સાથે 150 ના 0 નો ગુણાકાર લઈ લઈએ એટલે કે ત્યાં ગુણ્યા 10 આપી દઈએ તો 65 થઈ જશે અને ગુણાકાર લઈએ તો 15 5 75 7 વધી ચડે 15 6 90 ને 7 97 975 ભાગ્યા કેટલા આવ્યા 9 સાદુરૂપ લઈએ તો 975 ભાગ્યા 9 કરો કેલ્ક્યુલેટર તમારી પાસે છે જ જોઈએ સાદુરૂપમાં કે 800 પ્લસ અહીં 9 એકુ 9 થશે. પછી તો અહીં 75 જે છે એ વધે છે તો અત્યારે જો તો 0 લગાવવો પડે એટલે કે 10 9 90 7 વધ્યા 7 5 75 8 9 72 3 વધશે તો એ રીતે આગળ જો તો 3 3 9 3 3 9 કન્ટિન્યુ જતા આપણે શું લઈએ છીએ 108.33 પ્લસ 800 લઈ લઈએ તો 908.33 રૂપિયા ખર્ચ જે છે આપણને મળશે. અને આ ખર્ચ કેવો આવ્યો તો કે આપણે પ્રશ્ન નંબર 2 જે છે પૂછવામાં આવેલું હતું કે સૌથી વધુ જે છે 15% એની અંદર ન્યૂનતમ ખર્ચ કેટલો તો ભાઈ અહીં તમારી પાસે રહેલા p85 જે છે એ એવું સૂચવે છે કે સૌથી વધુ એટલે કે
મહત્તમ જેને કે એવા તો કે ઓછામાં ઓછા 85% જે છે અંદર થતો ખર્ચ છે. તો અહીં 85% મુસાફરો જે છે એ વધુમાં વધુ 908.33 રૂપિયા જે છે ખર્ચ કરશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણી પાસે પ્રશ્ન નંબર 3 છે જેનો આપણે ઉકેલ લેશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 3 લઈએ. તો ત્રીજો પ્રશ્ન શું હતો? સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો? કિંમત તૈયાર કરીએ. D1 બરાબર 1 ગુણ્યા n ના છેદમાં 10 મું અવલોકન. વિદ્યાર્થી મિત્રો, n કેટલા છે? 50 છેદમાં 10 મું અવલોકન તો કેટલા આવશે? 5 મું અવલોકન. ચલો, 5 મું અવલોકન ક્યાં સમાવિષ્ટ છે? તો અહીં જો તો 7 માં. તો હવે ચલો બાકીની કિંમતો તૈયાર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, 7 ની સામેનો વર્ગ છે 350 થી 500. તો એને કારણે અહીં આપણે લેશું L. કેટલા આવે છે? તો કે 350. C વર્ગ લંબાઈ 150. પછી આવૃત્તિ F સામે કોણ છે? તો કે 7. હવે તો કે આપણી પાસે CF તો છે ને, શું કરશે? તો CF કઈ રીતે લે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો 350 થી 500 એની ઉપરનો વર્ગ આપણી પાસે કોઈ તૈયાર છે નથી. તો એની સામે આવૃત્તિ નથી, તો CF પણ ન હોય તો એ કોણ આવશે? 0, કેમ કે કોઈ છે જ નહીં. અને બીજી રીતે આપણે એને સમજીએ તો અહીં માસિક પ્રવાસ ખર્ચ આપ્યો છે 350 થી શરૂ થાય છે. તો 350 ની નીચે આપણી પાસે કોઈ મુસાફર છે? જો તો મુસાફરની સંખ્યા 7. તો 350 ની નીચે ખર્ચ કરવાનો કોઈ મુસાફર આપણી પાસે છે જ નહીં, તો એની સંખ્યા 0. જો એની સંખ્યા 0 હોય તેની CF પણ કેવી હોય? 0 હોય. એવું જ અહીંયા પણ બની શકે છે 950 કે તેથી વધુ. પણ અહીંયા જો કોઈ તમારી પાસે ઉર્ધ્વ સીમા બિંદુ હોય તો એના પછીના વર્ગમાં આપણી પાસે ન કોઈ કિંમત હોય તો એને 0 લઈ શકીએ છીએ. આગળ સૂત્ર લઈએ. સૂત્ર શું છે? D1 બરાબર L પ્લસ 1 ગુણ્યા n ના છેદમાં 10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. બરોબર છે. ચલો હવે સૂત્રમાં કિંમત મૂકીશું. તો D1 બરાબર L 350 પ્લસ n ના છેદમાં 10 કેટલા છે? 5 માઇનસ CF ની વાત કરીએ તો CF કેટલા છે? 0 છેદમાં F આવૃત્તિ 7 ગુણ્યા C 150. સાદરૂપ લઈએ તો 350 પ્લસ 5 માંથી 0 જશે તો 5 વધ્યા. એનો ગુણાકાર આપણે કોની સાથે કરીએ? 150 સાથે. તો 15 5 75 થશે. અને પાછળ 0 લાગે તો 750 છેદમાં કેટલા છે? 7 છે. બરોબર. ચલો આગળ ભાગાકાર લઈએ તો 350 એનો રાખીએ પ્લસ અહીં 7 એકુ 7 થશે. પણ અહીં જુઓ તો પાછળ 5 છે. બરોબર કે નહીં? હવે 5 વડે ભાગ હાલશે નહીં, ચાલે. તો શું કરીએ? તો બની શકે કે અહીંયા આપણે પહેલા મોટી સંખ્યા વડે સીધો ભાગ ચલાવીએ તો પણ ચાલે. અને કદાચ એવું ન ફાવતું હોય તો તમારી પાસે કેલ્ક્યુલેટર છે, સીધો જ ઉપયોગ કરી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો, તમે આવી સારી ગણતરી જ્યાં સુધી જાતે થતી હોય ત્યાં સુધી કરશો તો તમારું માઇન્ડ એટલું સતર્ક રહેશે. ચલો, તો હવે અત્યારે અહીં કરીએ છીએ આપણે ભાગાકાર. 7 એકુ 7 તો લઈ લીધા. તો હવે શું કરશી? તો કે અહીં આપણે 0 ઉતારી લઈએ. પછી પાછળ 50 છે તો 7 49 થશે. બરોબર કે નહીં? તો કેટલા વધ્યા? 1 વધ્યા. હવે તો ભાગ આલે, ભાગ તો ચાલશે નહીં, 0 લઈ લઈએ. તો આ રીતે 7 એકુ 7, 10 માંથી 7 જાય 3 વધશે. બરોબર છે. 3 ને શું કરીએ? 0 લગાવી દઈએ. 7 ચોક 28. ચલો 2 વધ્યા. તો હવે શું થાય? 2 ને 0 લગાવો 20. તો 7 દૂ 14. ચલો હવે
તો ભાઈ 14 જે છે એ 20 માંથી બાદ કરીએ તો 6 વધે, 6 ને 0 લગાવો તો 60. તો હવે આ રીતે આગળ ભાગ આવેલો જાય છે તો શું કરીએ આપણે, તો 8 વડે ભાગ ચલાવીએ. 7 × 8 = 56, ફરીથી 4 વેગા તો 40. 40 ને વળી શું કરીએ, 7 × 5 = 35 વડે હલાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં 8 પછી એ રીતના આગળ કિંમત વધે છે. આપણે શું કરીએ, દશાંશ ચિહ્ન પછીના અહીં આવતા 5 ના ભાગને શું કરીએ, આગળ 8 જે છે એમાં 1 લઈ અને રાઉન્ડ ફિગર બનાવી દઈએ. તો અત્યારે થશે કિંમત શું, તો કે ભાઈ 107.1429. તો હવે 107.1429 પ્લસ 350 લઈ લઈએ તો કેટલા થશે, તો ભાઈ 1429 તો એમાં જ રહેવાના છે. બાકીની સંખ્યા ઉમેરી દઈએ તો 457.1429. પણ એને પણ હું 2 ડિજિટમાં રાઉન્ડ ફિગર લઈ લઉં છું તો 457.14 રૂપિયા જે છે એ ખર્ચ થશે. પણ એ ખર્ચ કેવું કીધો તો આપણને, કે મહત્તમ, એ પણ 90% મુસાફરો દ્વારા થતો મહત્તમ ખર્ચ થશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીં ચતુર્થક પહેલો, ત્રીજો તેમજ શતાંશક 85 અને દશાંશક પહેલો જે છે એ મેળવી ચૂક્યા. હવે આ રીતે જ આપણે આગળ જે છે બાકીના સ્વાધ્યાયના દાખલાઓ ગણી શકીએ છીએ. તો એ હવે તમે જાતે દાખલા ગણશો.